આમ આદમી પાર્ટી અમે પાર્ટી લેવલે જ કાર્યક્રમ કરવાના છીએ। અમે કોઈ ભ્રમિત કરવામાં માનતા નથી, કારણ કે અમારા ખેડૂતના કાર્યક્રમોમાં, આમ આદમી પાર્ટીના કાર્યક્રમોમાં પણ ખેડૂતો ખૂબ આવે છે, કારણ કે અમારા ઉપર વિશ્વાસ છે અને અમે ક્યારેય દગો કરવાના નથી, છેતરવાના નથી। અમારા ખોડિયામાં પ્રાણ છે ત્યાં સુધી ખેડૂતો માટે લડીશું અને ખેડૂતોના મામલે કોઈને પણ સોદો કરવા દેશું નહીં, કે ના અમારામાંથી કોઈ કરશે એની હું ગેરંટી આપું છું। તો 27 તારીખે બીજા ચરણની જે ખેડૂતની લડાઈ છે મામલામાં આમ આદમી પાર્ટી આવતી 27મી સુરેન્દ્રનગરમાં સાંજે 4 વાગે કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું છે, જેમાં હાઈ ટેન્શન લાઇનથી વધારે મુદ્દાઓ છે અને ખેડૂતોની સાઇન સાથે આ મુદ્દાઓ પસાર કરવામાં આવશે અને પછી સ્ટેપ બાય સ્ટેપ ખેડૂત ના મુદ્દે આમ આદમી પાર્ટી કાર્યક્રમો કરશે। તો મારી પહેલી જ માંગણી છે કે સરકાર હાઈ લેવલની કમિટી રચે અને 25 વર્ષ પછીમાં માન લો કે તમે ખેડૂતોને પાર્ટનર બનાવડાવો અથવા એવી રીતે 2 કરોડની આસપાસનું વળતર આપો કે મહિને લાખ રૂપિયો થાંભલાનું ભાડું આપો। આ રીતે જે પણ રીતે વળતર કમિટી નક્કી કરે પ્રમાણે વળતર એક નક્કી થાય, જેમાં ખેડૂતોની સહમતી હોય અને એમાં મોટા પ્રમાણમાં ખેડૂત લોકો હોય। જેમ આપણે એફઆરસીમાં આપણે કમિટી રચી હતી, જો કે એફઆરસીની કમિટીમાં તમે વાલીઓને બહુ બાદ કરી નાખ્યા છે, પણ આમાં ખેડૂતોને લઈને સરકાર કરે એવી અમારી માંગ છે અને આ માંગણી જો સરકાર નહીં સ્વીકારે તો આગામી સમયમાં તમામ જિલ્લાઓમાં આમ આદમી પાર્ટી હાઈ ટેન્શન લાઇનને લઈને વિવિધ કાર્યક્રમો કરશે। આમ આદમી પાર્ટીની કિસાન મહાપંચાયત છે, એમાં અમારા પ્રદેશ લેવલના તમામ આગેવાનો ખેડૂતોને મુદ્દે ઉપસ્થિત રહેશે। આમ આદમી પાર્ટી અમે પાર્ટી લેવલે જ કાર્યક્રમ કરવાના છીએ। અમે કોઈ ભ્રમિત કરવામાં માનતા નથી, કારણ કે અમારા ખેડૂતના કાર્યક્રમોમાં, આમ આદમી પાર્ટીના કાર્યક્રમોમાં પણ ખેડૂતો ખૂબ આવે છે, કારણ કે અમારા ઉપર વિશ્વાસ છે અને અમે ક્યારેય દગો કરવાના નથી, છેતરવાના નથી। અમારા ખોડિયામાં પ્રાણ છે ત્યાં સુધી ખેડૂતો માટે લડીશું અને ખેડૂતોના મામલે કોઈને પણ સોદો કરવા દેશું નહીં, કે ના અમારામાંથી કોઈ કરશે એની હું ગેરંટી આપું છું। તો 27 તારીખે બીજા ચરણની જે ખેડૂતની લડાઈ છે મામલામાં આમ આદમી પાર્ટી આવતી 27મી સુરેન્દ્રનગરમાં સાંજે 4 વાગે કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું છે, જેમાં હાઈ ટેન્શન લાઇનથી વધારે મુદ્દાઓ છે અને ખેડૂતોની સાઇન સાથે આ મુદ્દાઓ પસાર કરવામાં આવશે અને પછી સ્ટેપ બાય સ્ટેપ ખેડૂત ના મુદ્દે આમ આદમી પાર્ટી કાર્યક્રમો કરશે। તો મારી પહેલી જ માંગણી છે કે સરકાર હાઈ લેવલની કમિટી રચે અને 25 વર્ષ પછીમાં માન લો કે તમે ખેડૂતોને પાર્ટનર બનાવડાવો અથવા એવી રીતે 2 કરોડની આસપાસનું વળતર આપો કે મહિને લાખ રૂપિયો થાંભલાનું ભાડું આપો। આ રીતે જે પણ રીતે વળતર કમિટી નક્કી કરે પ્રમાણે વળતર એક નક્કી થાય, જેમાં ખેડૂતોની સહમતી હોય અને એમાં મોટા પ્રમાણમાં ખેડૂત લોકો હોય। જેમ આપણે એફઆરસીમાં આપણે કમિટી રચી હતી, જો કે એફઆરસીની કમિટીમાં તમે વાલીઓને બહુ બાદ કરી નાખ્યા છે, પણ આમાં ખેડૂતોને લઈને સરકાર કરે એવી અમારી માંગ છે અને આ માંગણી જો સરકાર નહીં સ્વીકારે તો આગામી સમયમાં તમામ જિલ્લાઓમાં આમ આદમી પાર્ટી હાઈ ટેન્શન લાઇનને લઈને વિવિધ કાર્યક્રમો કરશે। આમ આદમી પાર્ટીની કિસાન મહાપંચાયત છે, એમાં અમારા પ્રદેશ લેવલના તમામ આગેવાનો ખેડૂતોને મુદ્દે ઉપસ્થિત રહેશે।